ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા માટે રાહુલ ગાંધીએ કમર કસી છે। અમદાવાદમાં કોંગ્રેસનું યોજાશે અધિવેશન, જેને લઈને ચાલી રહી છે તડામાર તૈયારી। અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે કરી જાહેરાત કે અમદાવાદમાં 8મી એપ્રિલે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે, જેમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીના તમામ સદસ્યો હાજર રહેશે। તો 9મી એપ્રિલના અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના સદસ્યોની બેઠક યોજાશે। રાષ્ટ્રીય સ્તરની બેઠકમાં દેશની વર્તમાન પરિસ્થિતિ સહિત તમામ મુદ્દે ચર્ચા કરાશે। મુકુલ વાસનિકના મતે વર્ષ 1924માં મહાત્મા ગાંધીએ 1 વર્ષ માટે કોંગ્રેસનું અધ્યક્ષ પદ સંભાળ્યું હતું, જેને 100 વર્ષ પૂર્ણ થયા છે। એવામાં આ ઐતિહાસિક ઘટનાને ધ્યાનમાં રાખી કોંગ્રેસ વિચાર વિમર્શ અને ચિંતન કરશે। 8 अप्रैल को यहाँ पर हमारी वर्किंग कमेटी की एक्सटेंडेड मीटिंग होगी, जिसमें वर्किंग कमेटी के सभी सम्मानित सदस्य रहेंगे और साथ ही साथ हमारे प्रदेश कांग्रेस कमेटी के अध्यक्षगण और कांग्रेस विधायक दल के नेता सभी प्रांतों के वो उसमें शामिल होंगे। इसके बाद दूसरे दिन हमारी अखिल भारतीय कांग्रेस कमेटी के सदस्यों की बैठक होगी। इस तरह का नियोजन 8 और 9 तारीख का किया गया है। देखिए, ये बैठक एक राष्ट्रीय स्तर की बैठक है। आज वर्तमान परिस्थितियाँ किस तरह के हैं, कैसे हालात है, हमारी राजनीति से लेकर हमारे आर्थिक क्षेत्रों में कौन सी चुनौतियां हैं, अंतर्राष्ट्रीय स्थिति क्या है, संगठन की स्थिति क्या है, ये तमाम चीज़ों पर वहाँ पर चर्चा होगी। ये बहुत महत्वपूर्ण है।